ઉના સોખડા ગામના માછીમારનું પાકિસ્તાન જેલમાં મોત. મૃતદેહ માદરે વતન આવતા ગામ હિપકે ચડ્યું. ભારત પાકિસ્તાન સમૃદ્ધિ વિવાદને કારણે ભારતીય માછીમારોને પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા માછીમારને સમુદ્ર માછીમારી કરતા પકડી પાકિસ્તાન જેલમાં રાખેલ. તેઓના એક માછીમાર ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સોખડા ગામના બાબુભાઈ કાનાભાઈ ચુડાસમા ઉંમર વર્ષ 40 તારીખ 18/2/2022 સમુદ્ર માછીમારી કરતા માંગરોળની બોટ અલબસીરમાં પકડાયેલા હતા. જ્યાં પાકિસ્તાન જેલમાં માંદગીમાં તારીખ 24/1/2025 મૃત્યુ થયેલ, જેમની ડેડ બોડી આજે વાઘા બોર્ડર પર ગુજરાત સરકારના ફિશરીઝ અધિકારીઓએ સંભાળી લઈ અને આવતીકાલે અમૃતસરથી બાયપ્લેન અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવેલ. ત્યાંથી એમ્બ્યુલન્સ મારફત અમદાવાદથી ઉના તાલુકાના સોખડા ગામે મોડી રાત્રે પહોંચી મૃતદેહને તેમના પરિવારને પાઠદી અંતિમ સંસ્કાર માટે ફિશરીઝ અધિકારીઓ દ્વારા સોંપવામાં આવેલ. 3000ની વસ્તી ધરાવતું ગામના લોકો માછીમાર વ્યવસાય સાથે સંકળાયેલા હોય વહેલી તકે પાક જેલમાં પકડાયેલા માછીમારોને છોડાવવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરાઈ છે. બાબુભાઈનો પાર્થિવ દેહ માદરે વતન આવતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બ્યુરો રિપોર્ટ, ગિરનાર અવાજ ન્યૂઝ, રમેશ સત્યની સાથે.